મિત્રો એટલો વરસાદ પડ્યો કે પાણીના પૂર હાલી ગયા. હેલો મિત્રો, જય માતાજી. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગતમ છે. મિત્રો આજે મિત્રો બાકાઝીકી બોલી ગઈ. વરસાદ અને પવન અને વીજળીના કડાકા અને ભડાકા. એટલો વરસાદ પડ્યો ને વાત કરવામાં, એટલો પવન સાથે વરસાદ હતો. અને ટાઢની તો વાત કરો મિત્રો, શિયાળામાં ટાઢ ન હોય ને એવી અત્યારે ઠંડી હવાય છે. અને વરસાદ થયા પછી આ આંકડાનું ઋતુમાન છે ને આવું બદલાઈ ગયું. જો કેવો મસ્ત મજાનો આંકડો થઈ ગયો. જો વરસાદ થયો એ પછી આનું ઋતુમાન આવું બધું બદલાઈ ગયું. અને ઘણા લોકો કહેતા હતા કે ભાઈ અમને બપોર પહેલાં ઉનાળો લાગતો છે ને હવે બપોર પછી ચોમાસું લાગે. એ કે ચોમાસું સમજવું કે ઉનાળો. મેં કીધું બે અડધું સમજી લેજો ભાઈ, કાંઈ વાંધો નહીં. અને મોટાભાગે વરસાદ થયો એટલે ખેડૂત ભાઈને બહુ ઝાઝું નુકસાન થયું છે મિત્રો. બહુ દુઃખભરી વાત કહેવાય, પણ શું કરીએ, આપણું કંઈ ચાલે નહીં. આ બધું કુદરતી કહેવાય. વરસાદ ટાઈમ વગરનો થાય એટલે બધાને નડતો જ હોય છે મિત્રો. આવું બધું થાય છે. આ બધું આંકડાના ફૂલ જોવો કેટલા મસ્ત મજાના લાગે છે. મોસમ આની મોસમ જોઈ લઉં તમે. ઓહ. અને મિત્રો વિડીયોના લાઇક શેર અને ફોલો કરતા રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. અત્યારે પાછો વરસાદ ધીમો ધીમો છાંટા પડવાનું ચાલુ થયું છે. મને લાગે આજ રાતે હોવા દઈ તો સારું. કાલ રાતે તો 2 વાગે પવન ને વાવડો આવ્યો. ગોદડા લઈને હળી થઈ ગઈ મિત્રો. કારણ કે એટલામાં કંઈ સુવિધા એવી ના હોય. આવા ડુંગરો વિસ્તાર છે આમાં, બરાબર. એટલે કંઈ સુવિધા ન હોય એટલે વરસાદ આવ્યો એટલે આપણે ગોદડા લઈને હળી કાઢીને ક્યાં જવું, ટાંકાની નીચે ગળી ગયા. અને અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને ટાઢ બહુ છે મિત્રો. તમારે ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. અને હું અહીંયા આંકડા પાસે ઊભો ને મને આંકડાના ફૂલ બહુ ગમે છે મિત્રો. કેવા મસ્ત મજાના આંકડાના ફૂલ લાગે. વરસાદ થયા પછીના આંકડાના ફૂલ છે ને આમ ફૂલી ગયા. એવો મસ્ત મજાના ફૂલી ગયા. અને અમારા આ પેજ ઉપર નવા હોય તો ફોલો કરી લેજો મિત્રો. વરસાદ મોટાભાગે ગુજરાતમાં બધે છે અને બધાને નુકસાન આવ્યું છે મિત્રો. મિત્રો હું તમને અમારી રહેવાની સુવિધા બતાવી દઉં તો અહીંયા જો આ ઝૂંપડા દેખાય અમારું રહેવાનું છે. અને આ બધું ટ્રેક્ટર અને જેસીબી પડ્યું છે. ચોમાસા જેવી મોસમ થઈ ગઈ છે. તો વિડીયોના લાઇક શેર અને ફોલો કરતા જજો. અહીંયા મિત્રો એટલો વરસાદ પડ્યો ને, જો આ પાણીના ખાડા ભરાઈ ગયા છે. અને ખાડા તો ઠીક છે પણ અહીંયા તમને નદી દેખાય ને, એ નદી પણ આખી પાણીની ભરાઈ ગઈ. તો વરસાદે તો આજ બાકાઝીકી બોલાવી દીધી. તમારે ત્યાં કેવો વરસાદ હતો કોમેન્ટ કરજો.